કોઈપણ ઘરમાં ગેસ્ટ આવ્યું હોય અને જો તમે આ રીતે પુલાવ બનાવીને આપશો એટલે મહેમાન પણ ખુશ અને તમે પણ ખુશ. તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો એના માટે અહીંયા મેં બ્રાઉન રાઈસ લીધા છે. 1 કપ બ્રાઉન રાઈસને મેં 10 મિનિટ પહેલાં પલાળી રાખ્યા હતા. તમે બ્રાઉન રાઈસની જગ્યાએ જે સાદા નોર્મલ બાસમતી રાઈસ આવે એ પણ લઈ શકો છો. અને તેને આપણે મીઠું નાખીને બાફી લીધા છે. હવે આપણે તેમાં નાખવા માટે વેજીટેબલ બનાવી લઈએ. તો એના માટે 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું. તેલ ગરમ થાય પછી તેમાં જીરું એડ કરી દઈએ અને થોડી એવી હળદર એડ કરી દેવાની. પછી તમારા મનપસંદ વેજીટેબલ એડ કરી દેવાના. મેં અહીંયા ગાજર, બટેકા, વટાણા અને કેપ્સિકમ લીધા છે. તમે જો કાંદા ખાતા હોય તો કાંદા પણ લઈ શકો છો. અને કાંદાને પહેલાં સાંતળી લેવાના. પછી તમે એ જે ફ્રાઈડ કાંદા હોય એ પણ રાખી શકો છો સાઈડમાં. હવે વેજીટેબલમાં આપણે થોડું મીઠું એડ કરીને વેજીટેબલને થોડા એવા ચડવા દેવાના છે. ત્યાં સુધીમાં આપણે તેની એક પેસ્ટ બનાવી લઈએ. તો એના માટે એક પ્લેટમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું દહીં લઈ લેવાનું. હવે દહીંમાં આપણે થોડું મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. 1 ચમચી જેટલું લાલ મરચું. લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો. અડધી ચમચી જેટલું ધાણા જીરું. 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર. અડધી ચમચી જેટલો ગરમ મસાલો. 1 ચમચી જેટલો કસૂરી મેથી અને થોડું એવું આદુને આપણે છીણીને એડ કરી દેવાનું. અડધી ટીસ્પૂન જેટલું થશે. પછી તેમાં 1 ચમચી જેટલું એકદમ ગરમ તેલ એડ કરવાનું અને આ પેસ્ટને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. એકદમ સરખી રીતે મિક્સ કરી દેવાથી તેનો જે મસાલો છે તેનો સ્વાદ એકદમ સરસ અંદર બેસી જશે. હવે આ રીતે આપણે પેસ્ટ બનાવી લીધી છે અને ત્યાં સુધીમાં આપણા વેજીટેબલ પણ થોડા ચડી ગયા છે. તો હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની. તમે ખરેખર એકવાર આ પુલાવ ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે ટેસ્ટમાં. હવે આ પેસ્ટને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ અને જ્યાં સુધી તેનું તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે. લગભગ 2 થી 4 મિનિટમાં જ આ રીતે તેલ છૂટું પડી જશે. તમે જોઈ શકો છો કે તેલ બધું જ છૂટું પડી ગયું. હવે આપણે તેમાંથી અડધા વેજીટેબલ ડીશમાં કાઢી લઈએ. એનો ટેસ્ટ ખૂબ જ સરસ છે. હવે આપણે જે અડધા વેજીટેબલ કાઢ્યા છે તેને આપણે નીચે પાથરી દેવાના અને તેની ઉપર જે આપણે બ્રાઉન રાઈસ બનાવીને રાખ્યા છે એ એડ કરી દઈએ. તો આપણા રાઈસ આપણે આ રીતે પાથરી દેવાના છે. હવે થોડા રાઈસને આપણે પાથરી દેવાના. પછી આપણે તેના ઉપર જે આપણે વેજીટેબલ કાઢ્યા છે એ પાથરી દઈએ અને પાછા તેના ઉપર જે રાઈસ વધ્યા છે એ એડ કરી દેવાના. હવે રાઈસ બધા પથરાઈ જાય પછી ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દેવાના. તમે ફુદીનાના પાન પણ એડ કરી શકો છો. જો તમે ડુંગળી ખાતા હોય અને ફ્રાય ડુંગળી રાખી હોય તો એ પણ તમે ઉપરથી નાખી દેવાની અને સ્લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ એક ચડવા દેવાનું. એટલે રાઈસ આપણા એકદમ સરસ ચડી જશે અને જે મસાલો આપણે બનાવીને રાખ્યો હતો જે વેજીટેબલવાળો એ પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવી જશે. હવે આ રીતે આપણા વેજીટેબલ્સવાળા રાઈસ તૈયાર થઈ ગયા છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.